સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો ગરમાવો તેજ બન્યો છે। આજે સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજની વાડી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારોની પસંદગી માટે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। વલસાડ ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ, એક બેઠક પર અનેક દાવેદારો વચ્ચે ખેંચતાણ। ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। વલસાડના સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજવાડી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારી નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। આ પ્રક્રિયા દરમિયાન કાર્યક્રમોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, પરંતુ સાથે જ આંતરિક સ્પર્ધાએ પણ જોર પકડ્યું છે। ભાજપ સંગઠન દ્વારા ઉમેદવારી કરવા ઈચ્છતા વ્યક્તિઓ માટે ખાસ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં ઉમેદવારોએ પોતાની સંપૂર્ણ વિગતો સાથેનું ફોર્મ ભરવાનું રહેશે। આ ફોર્મમાં મુખ્યત્વે સંગઠનમાં અગાઉની જવાબદારીઓ, ભૂતકાળમાં લડેલી ચૂંટણીઓની વિગત, અન્ય પક્ષમાં રહેલી ભૂમિકા, ફોજદારી ગુના કે પોલીસ કેસ અંગેની સ્પષ્ટતા, તમામ વિગતો અને 2 પાસપોર્ટ સાઇઝ ફોટા સાથે ઉમેદવારો પોતાની દાવેદારી નોંધાવી રહ્યા છે। વલસાડના વિવિધ ગામોમાંથી ઉમેદવારોનો ધસારો। ઉમેદવારી નોંધાવતા અગ્રણી રાકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે હાલમાં તાલુકા અને જિલ્લા પંચાયત માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે। વલસાડના ચણવાઈ, પાનેરા, નાનકવાડા, વાંકલ, પારડી, સાટપોર, રટગામ, ડુંગરી, કકવાડી, દાંતી અને કોસંબા જેવા ગામોના સ્થાનિક આગેવાનોએ આજે મોટા પાયે પોતાની ઉમેદવારી નોંધાવી હતી। રાજકીય વર્તુળોમાં સૌથી વધુ ચર્ચા એ વાતની છે કે દરેક બેઠક દીઠ 5 થી 7 દાવેદારો મેદાનમાં છે। નિયમ મુજબ ટિકિટ તો કોઈ એક જ વ્યક્તિને મળવાની છે, જેના કારણે બાકીના ઉમેદવારોમાં નારાજગી વ્યાપે તેવી શક્યતા છે। સ્થાનિકોમાં એવી ભીતિ સેવાઈ રહી છે કે જો યોગ્ય સંકલન સાધવા નહીં આવે તો ટિકિટ ન મળતા કાર્યકરો અંદરખાને પક્ષ વિરોધી કામગીરી કરી શકે છે, જે ભાજપ માટે ચિંતાનો વિષય બની શકે તેમ છે। હવે જોવાનું એ રહેશે કે ભાજપ હાઈકમાન્ડ આ દાવેદારોની પીઠ વચ્ચે કયા જીતવા લાયક ઉમેદવાર પર પસંદગીનો કળશ ઢોળે છે અને આંતરિક અસંતોષને કેવી રીતે ડામી દે છે। મારું નામ જિગીત્સાબેન દીપક કુમાર પટેલ, હું ડિવેટ ગામના રહેવાસી છું। તાલુકો જિલ્લો વલસાડ છે મારો। હું આજ રોજ વલસાડ જિલ્લા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નાનકવાડા 22માં મારી ઉમેદવારી નોંધાવવા માટે આવી છું। મારું નામ પુષ્પાબેન બાલુભાઈ પટેલ, ગામ નવેરા, તાલુકો જિલ્લો વલસાડ। હું વાંકલ બૂથ પરથી સ્વરાજની ચૂંટણી માટે ફોર્મ ભરવા માટે આવી છું। મારું નામ રાકેશભાઈ અમૃતભાઈ પટેલ, તિથલનો રહેવાસી છું। આજે જે તાલુકા જિલ્લાની સીટ માટે જે પ્રક્રિયા ચાલુ હતી તે અમે આજે અમારા પોતપોતાની ઉમેદવારી નોંધાવવા માટે આવેલા હતા અને અમારી ઉમેદવારી પત્ર ફોર્મ આજે અહીંયા ભરીને અમે આપ્યું છે અને હાલ આવનારા દિવસોમાં પાર્ટી કોઈ તારીખ નક્કી કરે કે આગળના સમયની આપણે જે પ્રક્રિયા ચાલુ થાય તે વાત આજે અમે અહીંયા ભેગા હતા। આશરે કેટલાક ફોર્મ ભરાશે એનો કંઈ અંદાજો? લગભગ બધી જ સીટ પરથી આ વખતે લોકોની ખૂબ જ ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી છે, ખૂબ જ લોકોનો ઉત્સાહ છે અને લગભગ એક સીટ પર જિલ્લા અને તાલુકા 6 થી 7 ઉમેદવારો ફોર્મ ભરી રહ્યા છે।